નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। મિત્રતાના નાતે ચિરાગભાઈનું બોજ 2 લાખ રૂપિયાનું લાગી ગયું। મિત્રો સાંભળો ચિરાગભાઈનું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હાલો મનસુખભાઈ ગોંડલ થી બોલું। હા, કોણ? ચિરાગ ગજેરા। હે ભાઈ, ચિરાગ બોલું ચિરાગ। બોલો ને ચિરાગભાઈ। હવે એક મનસુખભાઈ તમારે જોગું કામ પડ્યું છે મારે। બોલો ને। એક જગ્યાએ મારા પૈસા હલવાના છે। કેટલા? 2 લાખ રૂપિયા। કેટલા? 2 લાખ। 2 લાખ? હા, કોની? એવું છે। હવે એક મારો ભાગીદાર હતો, હા એની બાજુમાં ભાઈ રહેતા। એમાં અમારે બેને સારા સંબંધ થઈ ગયા હતા। હા એમાં મેં એને કે મારે પૈસાની જરૂર છે, એટલે એને મેં પૈસા દીધા હતા। 1,20,000 પેલા લઈ ગયો હતો ને પછી 80,000 રૂપિયા લઈ ગયો હા કે મારે 15 દી પૂરતા જોઈ છે, 15 દી માં તારા પૈસા પાછા। હા હાલો। હા એટલે મેં એને પૈસા આપ્યા ને એટલે 15 દી પછી ભાઈ ફરાર થઈ ગયો હા અને ફોન નંબર બધું સ્વિચ ઓફ કરી નાખ્યું। એક નવો નંબર એનો મારી પાસે આવ્યો છે। દિલ્હીનું? હા એટલે એ તમને નંબર દઉં એના, અને એ રહે છે અત્યારે જુનાગઢમાં વણઝારી ચોકમાં રહે છે, હા અને મૂળ ગામ એનું મજવડી છે। મજેવડી? મજવડી જુનાગઢની બાજુમાં આવે, 12 કિલોમીટર હા હા ત્યાં રહે છે। આપણે ઈ કઈ સમાજના છે? એમાં એવું છે કે એના પપ્પા રહ્યા ને ઈ માલવિયા એટલે લેવા પટેલમાં આવે, એના મમ્મી રહ્યાની દરબાર છે। હા એટલે આપણે જાહેર કરવા માંગો છો? હા, જાહેર કરવાનું જ હોય ને। હા ભજાવા હા ઉપર હું તમારું નામ સામ લખી દઉં ભાઈ। હવે આમાં હાલો, તમારું નામ શું કીધું? મારું ગામ ગોંડલ, નહીં, તમારું નામ? નામ ગજેરા ચિરાગ। ચિરાગભાઈ ગજેરા। હા હા ચિરાગભાઈ ગજેરા, ગામ ગોંડલ? ગામ ગોંડલ। ગામ ગોંડલ। અને હા, આપણે શું છે ને દુકાન નામ કે શું છે તમારું? મારી દુકાનનું નામ છે ખોડલ ફેબ્રિકેશન, ખોડલ, એક મિનિટ। બસ સ્ટેન્ડ પાસે આવે। હા, ખોડલ ફેબ્રિકેશન। ઓકે। હવે ચિરાગભાઈ, આપણે આ પૈસા દીધા ને કેટલો સમય થયો? ઈ મેં દીધા છે 5મા મહિનાની 31 તારીખે દીધેલા છે, 2024। 2024 માં? હા, 5મા મહિનાની 31 તારીખ। આપણે ચેક ઓનલાઈન દીધા છે કે રોકડા? ના, કેસમાં જ દીધેલા છે। સંબંધના હિસાબે એને મેં કેસમાં દીધેલા છે, સંબંધ હતો તઈ હારો અમારે। ઓકે। હવે ઈ અત્યારે ફોન ઉપાડતા નથી, શું પ્રોબ્લેમ છે? ફોન ઉપાડી તો ફોન નથી જ ઉપાડતો ને, એના જે નંબર હતા ને એના ઘરના નંબર હતા, એના પોતાના 2 નંબર હતા, એ બધા નંબર બંધ કરી દીધા છે। હા અને એક મને વાયા થ્રુ એક એનો નંબર મળેલો છે નવો। ઓકે। હવે એનું નામ શું કીધું? એનું નામ છે અભી ઉર્ફે બહાદુર। અભી? હા, અભી ઉર્ફે બહાદુર નામ છે। બહાદુર। અભી ઉર્ફે બહાદુર। ઈ હા, હાલ એના ક્યાં રહે છે? હાલ ક્યાં રહે છે? હાલ રહે છે જુનાગઢમાં વણઝારી ચોકમાં રહે છે। હાલ જુનાગઢ? હા, વણઝારી ચોક? હા, વણઝારી ચોક। વણઝારી ચોક? હા, હા। અભી ઉર્ફે બહાદુર રેડી। અને હાલ જુનાગઢ વણઝારી ચોક? હા, ઓકે। હવે આપણે આ દીધા હતા અને જે વહીવટ થયો તો ઈ કેવી રીતના, શેના માટે તમે એને આપ્યા હતા? એટલે ઉઠીના જોતા હતા કે મારે ઇમરજન્સી જોઈએ પૈસા, તને 15 દિવસમાં પાછા આપી દઉં એમ કીધું મને।
મતલબ મિત્રતા હતા, દોસ્તી હતી ને હા, નંબર. દોસ્તીમાં જ મેં એને આપ્યા હતા. ઓકે, દોસ્તીમાં દગો થયો છે એમ? હા, દોસ્તીમાં દગો કર્યો. કાંઈ વાંધો નહીં, ચાલો. હવે મને તમારો ફોટો મોકલો. આના નંબર છે, આના ફોટો, હા આના નંબર હા, બોલો. એના નંબર લખી લ્યો. હાલો, હા, બોલો બોલો. 99 249 99 247. એક મિનિટ. હા, 99 247. 34 019. ઓકે, હાલો. હા, આ નંબર એના ચાલુ છે? હવે એને મેં સાહેબ એવું છે કે મેં એને ફોન કોઈથી કર્યો નથી. મારી પાસે ઓછામાં ઓછા એના મહિનાથી પેલા નંબર આવેલા છે. હું એને ફોન કરું તો વળી આ નંબર ફેરવી નાખે, એના હિસાબે મેં ફોન કર્યો નથી. ઓકે, હું એને ફોન કરું, કદાચ ઈ નો બોલતા હોય તો એના ઘરવાળીના કોઈના, એના ઘરના પરિવારના? એના ઘરના પરિવારના, એની બેનના નંબર તો નથી કોઈના, એ બીજા કોઈના. આ ભાઈના એકના છે. તો એ તમારે જોતા હોય તો કઈક વાયા થ્રુ જો ગોતીને જડે તો હું તમને આપી શકું. આ ભાઈ રહ્યા ઈ શેનું કામ કરે છે અંદાજે? એ અંદાજે તો ભાઈ પેલા અહીંયા હતો ને તો અમને એમ કીધું કે મારે 40 વીઘા જમીન છે ને એવું હતું. પછી અમે એને ઘર લગી પૂગી ગયા ને ત્યાં તો એવું કઈ હતું નહીં. એના મમ્મી કોકને ત્યાં કામે જતા દાણાના કારખાનામાં. તો આ લોકલ બ્રાન્ચ હોય ને એની પાસે પૈસા જ નહીં હોય તો? પૈસા ન હોય તો કઈક કરશું, બીજું શું કરવું? ફરિયાદ બરિયાદ થાય કે? હા, ફરિયાદ તો થાય, પણ એમ મતલબ હું કે હવે તમે આખી વાત સમજતા નથી. હવે જે વાડી જ કોરી હોય એમાં મોટરું નાખો કે મશીન મૂકો, પણ પાણી તો હોવું જોઈએ ને. પાણી હોવું જોઈએ. આ બરોબર વાત છે. એટલે આ લોકલ બ્રાન્ચ હોય ને, તમારો ગરિયો કરી નાખો ને, એને ઘરે ખાવા ખીચડી ન હોય તો એમાંથી કઈ લંગોટ માંથી લીરો નીકળે નહીં. આ લીરા તો શું છે, કઈ મોટું કાપડના ટાંકા હોય એમાંથી લીરા કઢાય, પણ આવા લંગોટ માંથી લીરો ન નીકળે. એમ ક્યાં? પણ બને એટલી કોશિશ કરી છે. તમે મને તમારો ફોટો મોકલો. પછી આ બહાદુર નો ફોટો છે? હા, એનો છે. ઓકે, મોકલો. હાલો, હું છે ને બને તો અત્યારે વાયરલ કરું છું. જો વાયરલ કરો. હાજી હાજી, જો કદાચ તમારું સેટ થઈ જાય તો હાલી જાય. ઓકે, હા હા હા, ભલે ભલે ભાઈ, હાલો. હાલો, તમને આ જ નંબર ઉપર નાખું ને મનસુખભાઈ? હા હા હા, નાખી દો. હા હા. ઓકે. હેલો. હેલો, અભિભાઈ મજામાં? કોણ બોલે? મનસુખભાઈ બોલું. હે? મનસુખભાઈ મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ રામોદ. તું કોણ? નથી ઓળખતા તમે? હે? ઓળખાણ નો પડી? હા, વાત કરો તો આમાં નંબર છે ઓલો તમારો, સમજુ કે? આમાં અવાજ આવે, થોડું ઊભું રાખીને વાત કરો ને. હા, બોલો ને. અવાજ કઈક આવે, અવાજ. તારે રોડ માટે એમાં હું મારો મોબાઈલ પડી ગયો ને એટલે બીજામાં થઈ એક રોડના નંબર છે, અડધા નથી, બોલો ને. ઠીક છે, આપણે અભિભાઈ બોલો ને. હા હા, શું મજામાં? મજામાં. હવે અભિભાઈ મેં એના માટે ફોન કર્યો હતો કે આપણે છે ને, તમે બોલા તમારા મિત્ર આપણે જે ચિરાગભાઈ છે ને, કયા ભાઈ? ચિરાગભાઈ ગજેરા ગોંડલ થી, હા, એના ઓલા 2 લાખ રૂપિયા તમે જે ઉસીના લીધા તેને આપ્યા નથી, એટલે એના માટે મેં તમને રિંગ કરી ભાઈ. તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. હે? મનસુખભાઈ બોલું. મનસુખભાઈ ક્યાંથી બોલો? રામોદ થી. રામોદ? રામોદ. એ ભાઈ કોણ? હું કાં વધતું ને? ઈ તમે પછી ઓળખશો, કેમ કે તમને ઓલા હું અત્યારે તમે ચાલુમાં હોવ એટલે ઓળખાણ ન પડતી હોય. હા હા, એટલે એને કઈક ઓલા 2 લાખ લીધા હતા તો એને પાછા આપવામાં તમે કઈક મિત્રતામાં થોડું ઓલું કર્યું, એટલે એકબીજાના દોસ્તીમાં કામ કર્યું હોય તો એને પાછા આપી દેવાય ને એમ. ભાઈ મને કઈ ખબર નહીં, હું ભાઈ બોલો ને, મેં કઈ લીધા ને, મારો દોસ્ત હતો, હું કઈ લીધા નથી. હું રાજકોટ રહું છું. અરે યાર, ક્યાં તમે આડા બોલો, તમારા પુરાવા બધાય છે અને તમે આલાબાલા મારો. અભિભાઈ તમને ચિરાગભાઈ ગજેરા ગોંડલમાં તમે એને 2 લાખ ઉછીના લીધા હતા. હવે એમાં આ તમારા પુરાવા બધું છે ને તમે એમ કહો કે ખોટું બોલો, તો એનાથી શું મતલબ? તમને મારો નંબર આવ્યો કે હું તમને એમ પેલા કહેવા માંગુ છું. નંબર ગમે ત્યાંથી નંબર ને ભૂલી જાવ ને, નંબર આવ્યા એને નંબર થી મતલબ છે કે આપણે વાત કરી એનાથી મતલબ છે. હા હા, વાત કરો છો એનાથી મતલબ છે, નંબર થી મતલબ છે. તો મને મારો મિત્ર હતો, મને કઈ દીધા જ નથી ભગવાન. અરે નંબર યાદ થાય. હા, હજી આલાબાલા મારો એમ થોડું થાય. હે? આલાબાલા મારો એમ ન હોય, કેમ કે તમારા પુરાવા તમે 2 વાત કરી, ઈ રેકોર્ડિંગ છે, તમે 2 લાખ માંગો છો ઈ રેકોર્ડિંગ છે, તમે કહો છો મને ખબર જ નથી.
તો દેવા તો લઈ જાય દીધા તો નથી મને એને પૈસા જ નથી રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ નાખો રેકોર્ડિંગ લ્યો. ઉભા આ જે હવે જો આ ચિરાગભાઈ છે ને પટેલ છે અને તમારું નામ અભી ઉર્ફે બહાદુર. હા. અને હાલ તમે જુનાગઢમાં રહ્યો છો વણઝારી ચોકમાં. ના ભાઈ ના. હું ના ભાઈ ના રે હાલા બાલા મારો છો. પછી આ તમારે પાસેથી જે 2 લાખ રૂપિયા લીધા હતા એ 2024 લીધા હતા અને તમે પછી એને ફોન બંધ કરી દીધા ને પછી નંબર બદલાવી નાખ્યા બધાએ. તમારો ફોટો હોય જ છે મારી પાસે. હા તો વાંધો નહીં હમણાં ઘડી કોઈ ચાલુ ગાડીમાં હું રસ્તો ફોન કરું તમને બરોબર. પણ આ ખાલી હા ના કરો ને દિવસો હું દ્યો કે નથી દેવા એમ. વાંધો નહીં હે એ વાંધો નહીં હમણાં ફોન કરું તમને. નહીં એટલે દેવા છે કે નીતિ બગડી ગઈ એમ પૂછું છું. હું તમને ફોન કરું ભાઈ હમણાં તમને બરોબર કહું છું. આ હવે ફોન કરો નો કરો પછી ની વાત થઈ ગઈ. ખાલી યસ કે નો. ભાઈ હું તમને રિંગ કરું બરોબર. રિંગ ને ભૂલી જાઓ હવે રિંગ નથી જોતી. હા હવે ફોન નથી જોતો. હાલો હા બોલો. હવે તમે ક્યાં સૌ ક્યાં ભાઈ? કોણ બોલો? અભી બોલું. હે ભાઈ એ અભી બોલું. હા હું રામોદ થી બોલું મનસુખભાઈ રાઠોડ. હા ભલે મનસુખભાઈ રાઠોડ બોલો. હા હા તો હવે મનસુખભાઈ ક્યાં છો તમે? હું તો ગોંડલ હું ભાઈ. ગોંડલ છો ને? હાલો હમણાં ગોંડલ આવું છું રાજકોટ થી બરોબર. કઈ બાજુ ગોંડલ તમે છો? હે ગોંડલ કઈ બાજુ છો તમે? ગોંડલ ન્યા જ હા છે ફેબ્રિકેશન રહ્યું ન્યા જ. હે એનું ફેબ્રિકેશન રહ્યું ન્યા જ. એનું ફેબ્રિકેશન છે અહીંયા જ છો ને? હા હા વાંધો નહીં હાલો હું આવું છું બરોબર. ઓકે આવો આવો. હા વાંધો નહીં. એટલે આ તમને નંબર મળે છે ને દીધા તો મને ખબર પડે ને. નંબર મતલબ તમે એનું આવું ચીટિંગ નું કામ કરો છો. તમારા નંબર કોઈ પાસે નીકળે નહીં. ના નંબર નીકળ્યા એટલે મતલબ આપણે 2 નંબર નું કામ આવું કરીશ એવું થયું ને. કોણ કેવું કે છે? આપણે લીધા નથી કઈ કીધું નથી બરોબર. અમારે વાતે થઈ છે બરોબર. હું હમણાં અહીંયા આવું જ છું તમારી બહાર રૂબરૂ જ આવું છું બરોબર. ભલે ભલે પધારો. હા તમ તારે હું રૂબરૂ આવું જ છું બરોબર. બાકી એમાં એવું થોડું કહેવાનું હોય કે આવી રીતે તાક ધમકી વાળું કામ કરો. હે તાક ધમકી વાળું કામ કરો. ના અમે ક્યાં ધમકી વાળું કામ કરીએ? કોને કીધું ધમકી વાળું? તો તમે કહો છો મારા નંબર મળ્યા ક્યાંથી એમ. એટલે તમને તમારો નંબર તમે જાયતાણ સુધી જેટલા નંબર બદલાવ્યા જે બધું કર્યું એ તમને પોતાને ખબર છે કે મારા નંબર કોઈ પાસે હોય નહીં એવું તમે માનો છો. એટલે તમે ખાનગી નંબર રાખેલા છે. તમને ખબર છે ચિરાગની ડિટેલ મારી ડિટેલ તમને ખબર છે અમારે શું મેટર છે? અરે પણ ગમે મેટર હોય તો તમને એના માટે પૂછ્યું છું. મેટર કયો? હે હા મેટર કયો ને. આમાં મેટર સાંભળવા તો વાત કરું. હા બરોબર. મને એમાં એવું હે મને એને કઈ પૈસા દીધા નથી બરોબર. એની પાસે પૂરા હોય તો મારી પાસે એનું લખાણ તો હોય ને. હું તમારી પાસે 2 લાખ લખી તમારી પાસે એમનું લખાણ હોય. એ તો ચીટિંગ કરવું હોય ને આપણે કોઈને કેવું હોય કે રૂપિયા દીધા પછી મને ક્યાં દીધા ને એના પુરાવા ક્યાં છે? મિત્રતામાં પૈસા દીધા એના પુરાવા હોય. આપણે દોસ્તીમાં તમે હા આપણે દોસ્તી ભાઈ મનસુખભાઈ મારી વાત સાંભળો. મેરું એડ્રેસ છે હતો દિલક્ષની બાજુમાં 11 નંબરનું મારું મકાન આવે બરોબર. વાત સાચી છે પણ તમે જે એને 2 લાખ અત્યારે એમ નામ કોઈ કે મને મારા 2 લાખ લઈ ગયા. કોઈ 10 રૂપિયા પોણી ચા પાતું નથી. 2 લાખ ની વાત છે હો. એમ થોડું હોય કાકા. આ તો હાથ ઉછીના લીધા પછી આપણે ગરિયો કરી નાખી તો એ તો ખોટી જ મેટર થવાની છે. તમે સમજતા નથી મનસુખભાઈ. હું તમને હું કહેવા માંગુ મારા ભગવાન મારે તમારી 50,000 હોય તો તમે એમને મને તમે વર્ષો બોલો પુરાવો કે ના કોઈ જીએ. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું. નથી એ તો મિત્રતાની અંદર માણસ પ્રાણ પણ થઈ જાય. મિત્રતાની અંદર બધું અત્યારે લાખનો મિત્રતા હોય ને ભાઈ કોઈનું નથી દેતા. કોઈ નથી દેતા મિત્રતા ક્યાંથી દે? સાંભળો એ પટેલ નો દીકરો કોઈ દી એવા ખોટા ગપ્પામાં ન પડે યાર. એ બીજી જ્ઞાતિ હોય ને પટેલ નો દીકરો એમ નહીં. પટેલ નો દીકરો હું ભાઈ દરબાર છું. સમજી ગયા ભાઈ? એ મને ખબર છે. તમે દરબાર છો. તમારા મમ્મી એ બીજા છે. તમે બીજા છો. તમારા અટણ પપ્પાસી એ બીજા છે. બધું મારી પાસે પુરાવો હોય ને મેં તમારી વાત કરી છે. એ તમારી પાસે મને એમ તમે કહેતા હો મારી પાસે બધું હોય બરોબર. હું દરબાર છું. સમજી ગયા ભાઈ? તમારી ડિટેલ મારી પાસે હોય. એમના હાવ એમના વાત ન કરી હોય. તમે દરબાર છો પછી અટણ તમારા જે બાપુજી છે એ બીજા છે. હે હા તમારા પપ્પા અટણ જે છે એ બીજા છે. ઈ તમારા મમ્મી ભેગા તમે આવ્યા છો એ છે અને આવી રીતે છે બધું મને એને કીધું છે. બધું પાકું હોય.
ભલે તમને કીધું આપણે અમે બેહીએ બરોબર, એની પાસે પુરાવો તો 2,90,000 માત્ર જ થઈ ગયા. એની પાસે પુરાવો તો છે ને મારો નથી તો પછી એનો ફોન જ ઉપાડ લ્યો ને. હે એનો ફોન જ ઉપાડ લ્યો ને. હા તો હવે જ ફોન હું કેમ જ ના પાડું તો દઈ ગયો ફોન કરો. ઉપાડતા તમે નંબર બદલાવી નાખો પણ તમે તમારી રીતે કહો કે મારા નંબર આવ્યા ક્યાંથી, તમે દીધા કોને ઈ કયો. હે અટાણ સુધીમાં તમે એને જેટલા ફોન કર્યા ફોન નંબર બધા તમે બદલાવી નાખ્યા. એને કોઈને બદલે મારો ફરિયાદી થઈ ગયેલી છે, એને ફરિયાદી કીધી મારી ઘરે આવીને અમારા ડોહીમાં ઓપરેશન કરવા આવ્યા હતા, ઈ ફરિયાદી છે તાલુકામાં, જુનાગઢ તાલુકામાં મારું મેન મજેવડી ગામ છે ભાઈ. અલા મારા ભાઈ તમે મજેવડી ના છો એ ખબર છે, ઈ તો પછી હવે આપણે અપહરણ કરવા આવ્યા હતા ઠીકડું કરો, ઈ તો પછી આપણે ખોટા આક્ષેપ કરી કોઈ તમને ના ન પાડે. એ ડોહીમાં મોબાઈલ લઈ ગયા હતા એની કરવાની કે મૂડી સાંભળી લો, પૈસા માંગવા આવ્યા એટલે આપણે પછી હાથા ખોટા આક્ષેપ કરી કેમ કે આપણે દેવા નથી એટલે પછી આપણે હું શબ્દ બોલ્યો તો ડોહીમાં ખબર છે, ડોહીમાં જીવિત છે અમે અભિભાઈ પૈસા દેવાનું થાય ને એટલે પછી છેડતીયું થાય, પછી બળાત્કાર કર્યો, પછી મારી બાઈની ઓલું કર્યું, અમારે અપહરણ કરવા આવ્યા, ઈ બધી જાતના રૂપિયા દેવાના થાય એટલે 1000 વિઘન ઉભા કરી ઈ રૂપિયા માંગે છે એટલે બાકી તો તમે તમારા મોટે સ્વીકારો છો કે અમારે ઘરે આવ્યા હતા તો મતલબ પૈસા લેવા આવ્યા એટલે પછી આપણે પાટલો ફેરવી નહીં કહું ભાઈ મારે ઘરે અપહરણ કરવા આવ્યા હતા, એને અપહરણ કરીને હું તમે ક્યાં ત્યાં હોના તમારે કાટલી છે કોઈ કાઢીને લઈ જવાનું એમ નથી અમારે. હું એમ કહું તમારે મારે મેટર હોય તો તમે અમારા ડોહી મને દબાવો તેમ થોડવા લેતી એને નામની પોલીસ કેસમાં તાલુકામાં ડોહીની ડોહીને દબે નહીં મતલબ રૂપિયા માંગ્યા એટલે ડોહીને દબી મને દબો ને અપહરણ કરવાના. હવે અપહરણ ક્યાં કરવાની વાત જ એવી પૈસાની મેટર છે, પછી આપણે ઓલા નથી દેવા એટલે 100 વિઘન ઉભા કરી, આપણે નથી દેવા આપણી નીતિ બદલી ગઈ એટલે 100 વિઘન ઉભા કરી કેમ કે આપણી નીતિ બગડી ગઈ, આપણે દેવા નથી એટલે પછી આપણે બધા નાટક ઉભા કરી મારવા એમ નહીં કોઈ પણ મારા પુરાવો તો હોય ને હું તમારી પાસે 2,000 લઈ નથી એલા કઉ છું મિત્રતા બાંધ્યા પછી જે દગા કર્યા ને એમાં પછી ક્યાં પુરાવો લેવાનો રહ્યો યાર. તમે કોઈ દી એમ કોઈ કહી શકે તો કાંઈ એના ભાઈ બીજા કોઈ કહેતા નથી, આપડા એક સિવાય કેમ કોઈ કહેતું નથી મારા પૈસા 2 લાખ છે બીજા કાં કોઈ કહેતું નથી. તમે એક જ વસ્તુ હું તમને મનસુખભાઈ એક જ તમને વાત કહું કે જેદી આવ્યા હતા હું એમ કહું તમારે મારે તો મારે તમારા છોકરાને ક્યાં દબાવ આવે તમારા ભાઈને ક્યાં દબાવ તમારે રોહી મારે તમારે દેવા નથી એટલે તમે પછી ઓ બણગા ફેંકશો. એક ખોટ ઢાંકવા માટે થઈને 1000 ખોટ ઉભા કરવા પડે બરોબર. હા એક ખોટ ઢાંકવા માટે થઈને 50 ખોટ ઉભા કરવા પડે. તમારા દાદીમાં ને આમ કીધું મને ઓલું કીધું પછી આવ્યા હતા હવે ઉપર માંગતા આપણો પૈસા માંગતા હોય ઘરે આવે એટલે અપહરણ. હું તમને કહી દઉં એક ઓલો આયર કોક હતો એના ભેગો ચિરાગ હતો, બીજો ચિરાગ હતો અને તમે તો હમણાં કેતા હતા હું તો ઓળખતો જ નથી મને ખબર નથી. હવે તો ચિરાગ નહીં ઓળખવા માંડ્યા કેમ કે ત્યાં બધું સાચું થવા માંડ્યું. હા તો હું વસ્તુ જ છું, હું ક્યારે મિત્ર છે તો હું વસ્તુ જ છું ને નથી ઓળખતો મેં કીધું તમને. તમે કીધું કે ઈ હું ઓળખતો જ મને ખબર નથી. આના પહેલા વાત કરી મેં તમને ફોન કર્યો તો તમે કીધું ઈ અત્યારે તાલુકામાં એના નામનો ઓલો કેસ બોલે જેથી અમારા ડોહીમાં ને તડી બે માં હાજર થયા બિચારા એટલે એને ખબર પડી ગઈ કે આ છે ને ખોટું કરવાનો છે એટલે મને ફોન કર્યો ભાઈ મનસુખભાઈ આવું અમારી માં થયું છે કેમ કે તમારે શું છે પછી ખોટો કાયદાનો દુરુપયોગ કરીને તમારે કોકને ફસાવવાના કામ કરવાના એટલે રૂપિયા જાય ને માથે જતા અપહરણના કેસ કરવાના એટલે ઓલા રૂપિયા ગયા ને માથે જતા પોલીસ કેસ કરવા એટલે એ તો હલવાઈ જાય. હલવાઈ જાય તો એને આવીને ઘરે આવીને બોલી ગયા ડોહી મને મોબાઈલ લઈ ગયા ડોહી મને જેમાં બોલે ફરિયાદી પછી એના ધંધા મારી વાત સાંભળો એના ધંધા મારા બેન રોવા મીડા પૈસા માંગતા હોય ને તમારે ઘરે આવે એટલે અપહરણ. તમારી પાસે પૈસા મંગાય નહીં નકર અપહરણ થાય. તમારી પાસે મૂળ તો દીધા એ માંગવાનું નહીં તો કઈ વાંધો નથી, માંગો એટલે અપહરણ. ના કેસ બોલે જ છે અપહરણ આવીને ગુનો એને શીખાડ્યો મેં ક્યાં શીખાડ્યો. હવે ખેડૂનો છોકરો ક્યાંય મારવા થોડો આવે તમે વાતો કરો ને ઈ મારવા આવે તમે ઉભાર્યો મનસુખભાઈ તમે એક કામ કરો હું ગોંડલ આવું છું બરોબર, હું રાજકોટ જ જાઉં ગોંડલ આવું છું. ગોંડલ થી આપણે 2 ભાઈ તાલુકા એને ઘરનામને ખાલી પૂછી લો તમે હું તાલુકા બોલ્યા થાય કે અમારી ભૂલ થઈ ગઈ મારી બેન હતા મારી બા હતી અમારી ભૂલ થઈ ગઈ કે બરોબર
બેઈમાન જે માણસ ચિરાગ બોલ્યો હતો હાલો ઈ એમ કે પણ ઈ તો તમે આખી વાત ઈ માણસ હું બોલ્યો હતો હવે મારી વાત સાંભળો. તમે સમજતા નથી. ઈ તો તમે એને દબ્બો એટલે બિચારો કેસની બીક પગે લાગે ને એને ખબર છે ભાઈ આપણે આને ઘરે ગયા ને હવે આપણો લખાવે મને ભાઈ મારી નાખવા આવ્યા હતા એટલે ઈ તો ખોટું ઊભું થવાનું છે એટલે ઈ તો પછી તમે હવે મનસુખભાઈ મારી વાત સાંભળજો, હું તમારી એકને સાંભળું. હું તમારી એકને સાંભળું, તમે મારી વાત સાંભળજો. તમે સમજતા નથી. તમે ઈ ખોટી વાતો કરો છો પછી માફી માંગી. તમે મારી વાત સાંભળજો કે નથી? તમે મારી વાત સાંભળવાના નથી સાંભળવાના મનસુખભાઈ? હું તમને પ્લીઝ કહું છું. તમે કાયદાની ઘડીમાં ઓલાને ઘલવવા માંગો થી માફી નો માંગે કરે હું પણ એમ નથી. મને ફોનમાં મને મારી એટલે મેં એને રાઈતે ફોન કર્યો હતો. નંબર છે મારો એની પાસે. મને ફોન કર્યો રાઈતે. મારી વાત સાંભળો, મને રાઈતે ફોન કર્યો. તમારા નંબર એની પાસે નથી. તમારા નંબર છે ને એ તમારા ઘરવાળી પાંચ લીધા. તમારા નંબર એની પાસે નથી અને એ બિચારે કીધું આ નંબર બદલાવી નાખે છે એટલે તમારે નથી દેવા એટલે તમે હોસ્ટ સ્ટન્ટ ઉભા કર્યા. ફરિયાદી છે એને કીધું કે આજથી હવે અમારાથી ન થાય બાકી ઓપરેશનની ફરિયાદી છે હજી હું ખોલાવી આપું. આ કાયદેસર છે એની માટે ગુનો. બરોબર ફોન કરે તમે ચાલુ કરી ડોલી મને ખોલાવી નાખું કે અહીંયા તમે આવ્યા તો મજબૂરીમાં સીસી કેમેરા ચાલુ હોય જ્યાં ડોલીમાં કામ કરે. તમે તમારા ઘરે મને બરકીને પસ્યો મનસુખભાઈ મારવા આવ્યા હતા એટલે એ તો તમારે ખોટું કરવું છે એને થોડા ભૂગી શકવાના છે. અટાણે તમે કહો મનસુખભાઈ આપણે મળી પછી મળવાનું કઈ પછી કે મનસુખભાઈ હુમલો કર્યો તો આવા ડીંગા ઉભા કરો તમારું કરી હું લ્યો કેમ કે તમારે તો તમે આખી વાત સમજતા નથી. ઘરે બરકો અને ઘરે માણે આવ્યા ને પછી તમે કહો કે અહીંયા હુમલો કરવા આવ્યા છે તો એની તો આક્ષેપ તો કોઈ પણ માણસ કરે. આક્ષેપ ઈ ફરિયાદ નથી, સાબિત કરવું ઈ ફરિયાદી છે. કરીએ કે લ્યો ભાઈ મને આવી રીતે કીધું કેમ કે ઈ તો બધા સ્ટન્ટ છે. લ્યો સીસીટીવી કેમેરા તમારા ઘરે આવ્યા સીસીટીવી માં તમારા ઘરે આવ્યા ઈ હોય બાકી તમને કોઈ કઈ ધમકી મારવા થોડા આવે પૈસા ની ઉઘરાણી કરી સાક્ષી પુરાવો એની ઘરવાળી એ પૂછો અમારે તો મારી બેન ના મોબાઈલ માં રેકોર્ડિંગ છે. એની ઘરવાળી ના ઘરના એમ ફોન કર્યો તો ને એડીસી હું ડીએસપી બોલું એસપી બોલું ને પછી એમાં માહિતી તાલુકા બાકી ફરિયાદી તો ખોલાવી જગી અમે બરાબર આવો અમે ખોલાવી નાખું ફરિયાદી. ફરિયાદી ખોલાવી શકો ને તો મારે રોજ અમે કોર્ટમાં જઈ છીએ. ફરિયાદી ખોલાવો તો એમાં એની અંદર પુરાવા દેવા પડે, એ સાબિત કરવું પડે ને. એ નામદાર લખાવી નાખ્યો એનો મતલબ એવો નથી કે હાથી થઈ ગયો. તમે નથી સમજતા એ પુરાવો છે. અમે ફરિયાદી કરી દો તાલુકામાં રાજકોટ આવીને તાલુકામાં ફરિયાદી કરતો ડોઈ મળે તમે આગળ વધી હું આગળ વધી બરોબર એમાં એટલે વધો ને તમને કરો ફરિયાદ એનો મતલબ એવો થોડો કઈ તમે કોઈને ફરિયાદ ફરવા દબો કઈ એમ થોડો દબાઈ કરતી હોય ફરિયાદ જાઓ. હા કઈ વાંધો નહીં ફરિયાદી કરતો એમ તમે કઈ સીધો ફરિયાદી કરી દો એટલે ફરિયાદી એમ સીધી થાય. તમે સીધું તમે ખાલી ફરિયાદ નું જ તમે બધે દબીને આવી રીતે ટીકા તુબા કરો છો 2 લાખ રૂપિયા પડાવી લ્યો એમ થોડું થાય. ના ના એમાં ક્યાં તમારી પુરાવો મારી પાસે પુરાવો છે એટલે તમે ઈવડો માંગવા આવ્યો એટલે તમે કીધું કે હવે માર ઘરે હુમલો કરવા આવ્યા. અટાણ તમે કહો છો કે આપણે ગોંડલ મળીએ પછી ગોંડલ મળ્યા પછી કહો કે મને તો મનસુખભાઈ બરકીને માર્યો એટલે ઈ તો તમારે એક સ્ટન્ટ ઊભું કરવાનું હોય. ચીટિંગ કરવા વાળા હોય ને એને આવી ગેમ હોય પણ એમ ગેમ થી કોઈ દીએ નહીં. ઈ તમારી ગેમ કહેવાય કે આવી રીતે ગેમ કરી અને કોઈને ફોલ આવીને ઘરે બરકવાના પછી એમાં દગા કરવાના પછી એમ કરીને પૈસા પડાવવાના. કઈ એમ કોઈ તમને દઈ નો દે. એમાં ક્યાં પડાવવાની વાત જ આવે. તમે એમ કહો કે આમ છે એને મને ગમતું મારી જીવે સાહેબ ને જેથી 2 માણ આવ્યા તો જેથી હું આજે છું તો બોલો જુનાગઢ તાલુકા દોઈ માણ મારી બેન એને મને ગમતું તમારે નાના ભાગ નાખો હું બ્રાહ્મણ કે પટેલ હું નાના ભાગ નાખો. આખી વાત સમજતા નથી. તો 2 લાખ રૂપિયા છે મિત્રતામાં દીધા હોય તો પ્રેમથી પાછા દઈ દેવાના હોય. એમાં તો હવે આપણે નથી દેવા એટલે ધાક ધમકી એવું બધું ઊભું કર્યું. બરાબર એને મને મનસુખભાઈ એને એમ કીધું તું મારી પાસે એવા માણસો કાંદા ભંગી નાખું હું કોઈ પટેલ નો કે બ્રાહ્મણ નો દીકરો નથી કાંદા એ ભાઈ ભાંગા ભંગી નાખે ને એવા બધા ખોટા સ્ટન્ટ ન કરાય તો તમારે રૂપિયા પાછા દેવા નથી એટલે બધા 100 વીઘન ઉભા કરો. આપડે દેવા નથી એટલે તમારી નીતિ બગડી ગઈ છે એટલે ઓલા દબાવવાનો છે ને એ પટેલ નો દીકરો છે એટલે તમને એમ થાય કે આને હું દબવું બાકી કઈ એમ થોડા દબાય. તમે પોસું ભારો ને એટલે આપડે પછી બધા રાવણ બની બાકી એવું કઈ હોય નહીં. પોસું કે એમાં ક્યાં
પોસું એ પોતે જેવું ના કરશો એમાં ક્યાં પોસવાની વાત છે એમણે ખુશ છે ઈ કાંઈ ફરિયાદ ખોલાવો તો કોર્ટની અંદર સાબિત કરવું કઠણ લીંડા વેરાઈ જાય ભાઈ. હા ભલે ને વેરાય તો હું તો ખબર પડે ને ધમકી અમારી ઘરે આવીને લઈ ગયા હતા બરોબર એમાં ઇતિહાસ મેં બધાઈને એ બોલી ગયા હતી તમે રેકોર્ડિંગ છે એ અમારી પાસે પડ્યું છે બરોબર જે મારા આવ્યા હતા હા તો રજૂ કરી ફરિયાદ કરી દો ને તમને વાંધો જોઈ લેવું હે ફરિયાદ કરી દેજો એ હા હમણાં થાય છે ભાઈ હમણાં હું રાજકોટથી તમને હું ગોંડલ આવું તમને હું મળું પછી આપણે ભેગા ફરિયાદ કરવા છે બરોબર હવે તને મળવાની જરૂર નથી અને પોલીસ કેસ કરવો મળવાનું હોય તો પોલીસ વાળાઓને એડજસ્ટ કરી લઈ. હા વાંધો નહીં એમાં પડવું ક્યાં જરૂર કેમ કે મળી નહીં પછી તમે ખાલી આક્ષેપ કરો ભાઈ મને મળ્યા હતા મને આમ કીધું તમારે મળવાની જરૂર જ નથી. કાયદો એના ધંધા રોવા માંડ્યા તમારે આગળ પાછળ કોઈ નથી આજે રોવા જ માંડે ને કોકના ઘરવાળાને દબીને તમે ખાતા ખોટા કેસ કરો તો રોવાનો માટે કરે હું બરોબર આ ઈ રોવા માંડ્યા ખોટી ફરિયાદો કરીને કોકને દબાવવા જ છે રોવાનો માટે કરે હું ઈ તો પટેલ નો દીકરો છે તેની બાઈ બિચારી રોઈને જ કરે હું બરોબર હા એમ અમે નો રોઈ મારી માં કેસ કરો કેટલા કરવા જોઈએ હું રોઉં છું કે તમે રોવ છો હા પણ ભલે પણ હું એક જ એને કહેવા માંગુ હોય ને હાલે ભારા ભાઈ અમે રોજ કોઈ ભલે એમ કેતો હું કાપી નાખું મારી નાખું તો ભાઈ કોઈ કાપી નાખે એવા હોય અમે ફોન થોડા કરે ઈ કોઈ દી એવું કરે કાપી નાખવા વાળા ફોન થોડા કરે ઈ ખોટા નાટક કરો એ બધા તમારા નાટક કહેવાય ઈ બધા નાટક અમારી પાસે બોલી પુરાવો છે મેં અહીંયા તાલુકામાં જેથી રજૂ કર્યો હતો એ મારા આવ્યો છે ને એના ઘરના તમારા મોઢે જે છો મારા નંબર ક્યાંથી મળ્યા તમે ખુદ આ કામ જ કરો છો હું તો કહું ને ભાઈ બોલે દીધેલો મને ખબર તો પડે ને એમ ખબર કાંઈ ન પડે એમાં જેની ખબર પડે ખબર નંબર તમારા મળ્યા નંબર તો ગમે ના નીકળે કારણ મોદી સાહેબ નંબર તમને ભાઈ કીધું હોય છે તમે ભાઈ અભિભાઈ ને ફોન કરો તમે ફરિયાદી કરી તમને બોલાવો છો મારે ફરિયાદ પોલીસ ના કન્ટેમ્પ જોય ભાઈ નકર એમાં હાઈકોર્ટમાં બધાના લીડા વેરાઈ જાય અહીંયા હાઈકોર્ટમાં ગયું હોય પહોંચા વેરાઈ જાય ફરિયાદ કરવી કઈ હેલી નથી ફરિયાદ કન્ટેમ્પ જોય ફરિયાદ ખાલી ફરિયાદ બોલે ફરિયાદ ન થાય કરો મારી માં ફરિયાદ જાઓ કઈ વાંધો નહીં થાય બધું હા કરો એટલે કઈ એમ કઈ ફરિયાદ ની ધમકી મારીને કોક ના રૂપિયા ફસાવવાની એવા કામ કરો હા વાંધો નહીં હમણાં હું કરું કરો